તો ગુજરાતમાંથી ચોમાસું વિદાયની તરફ ઉત્તર ભારત અને ભુજ પરથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના અમુક જગ્યા પર સામાન્ય વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્ર કચ્છના એકાદ વિસ્તારમાં પણ વરસાદની શક્યતા છે। ઉત્તર ભારતમાં વરસાદની શક્યતા નથી, તો ચોમાસું હવે વિદાયની તરફ છે। गुजरात रीजन में, नॉर्थ गुजरात रीजन में बारिश होने का ज़्यादा संभावना नहीं है। इवन कच्छ में और सौराष्ट्र में भी कहीं एक आध जगह में बारिश हो सकता है, जैसे अमरेली और गिर सोमनाथ में होने का संभावना है और कहीं होने का संभावना नहीं है। गुजरात रीजन देखा जाए तो वलसाड, नवसारी, तापी, डांग में एक आध जगहों में बारिश हो सकता है, लेकिन और इंटायर पार्ट जो गुजरात का है वहाँ बारिश होने का संभावना नहीं है। और कल परसों तो सौराष्ट्र मोस्टली ड्राई रहेगा और अगले 5 दिन के लिए ज़्यादा रेनफॉल एक्टिविटी का संभावना नहीं है। और आइसोलेटेड एक आध जगह में हो सकता है, बहुत सारे मॉइस्चर है, हो सकता है। और इम्पोर्टेंट न्यूज़ है कि मानसून विड्रॉल स्टार्ट हो गया है नॉर्थ वेस्ट इंडिया से, जैसे राजस्थान, सम पार्ट ऑफ राजस्थान से विड्रॉ हुआ है। और गुजरात में एडजॉइनिंग गुजरात रीजन, जैसे अभी हमारा फिलहाल लाइन पास हो रहा है भुज होके, भुज तक विड्रॉल हो गया है। लेकिन आगे जो 4-5 दिन में कंडीशंस अभी काफ़ी फेवरेबल है, आगे फिर विड्रॉ होने के लिए मानसून गुजरात स्टेट में। तो नवरात्रि माटे सारा समाचार है। गुजरात में मोटा भागना विस्तार में वरसाद नहीं रहे। दक्षिण गुजरात में सामान्य वरसादनी आगाही है। दरियाकांठाना विस्तारों में पण सामान्य वरसादनी शक्यता है। अभी नवरात्रि के लिए बारिश होने गुजरात स्टेट देखा जाए तो काफ़ी सारे जगह में गुजरात स्टेट में काफ़ी सारे स्थानों पर बारिश होने का संभावना नहीं है, लेकिन साउथ गुजरात में हल्की फुल्की बारिश होने का संभावना है, अभी रहेगा साउथ गुजरात में। इवन कोस्टल सौराष्ट्र कच्छ में डे 4, डे 5 में भी हल्की फुल्की बारिश रहेगी। પોરબંદરથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો થયો છે। 150 કરોડના ડ્રગ્સ મામલે મોટો ખુલાસો। ટીવી પર પહેલી વખત ઈરાનનો ડ્રગ્સ માફિયા ઇમામ બખ્શની તસવીર સામે આવી છે। ન્યૂઝ 18 પર સૌથી પહેલા ઇમામ બખ્શની આ તસવીર છે અને ઇમામ બખ્શ પાકિસ્તાનના ગુલામ સાથે મળી દુનિયાના ડ્રગ્સ સપ્લાય કરતો હતો દુનિયામાં। ઈરાનીઓની તપાસમાં પણ સામે આવ્યું છે। તો 3 ટનથી વધુ ડ્રગ્સ આફ્રિકા મોકલી ચૂક્યા છે। दुबई, तुराया અને ઈરાનના કોલ માહિતી પણ મળી આવી છે। રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડની વેપારી પેનલનું પરિણામ જાહેર થયું છે। 3 બેઠક પર ભાજપ સમર્થિત વેપારી હિતરક્ષક સમિતિના ઉમેદવારો વિજેતા બન્યા છે। કોંગ્રેસ પ્રેરિત વેપારી વિકાસ પેનલના ઉમેદવાર અતુલ કમાણીનો વિજય થયો છે। વેપારી વિકાસ પેનલના ઉમેદવાર કિશોર દોંગાએ રીકાઉન્ટિંગની માંગ કરી છે। એક મતથી હાર થતા રીકાઉન્ટિંગની માંગ કરી છે। વેપારી પેનલના વિજેતા ઉમેદવાર અતુલ કમાણી વેપારી વિકાસ પેનલના અને રજનીશ વેસિયા વેપારી હિતરક્ષક પેનલ અને દિલીપ પનારા વેપારી હિતરક્ષક, સંદીપ લાખાણી વેપારી હિતરક્ષક। રાજકોટ માર્કેટિંગ યાર્ડ માટે અત્યારે મતગણતરી ચાલી રહી છે। 4 રાઉન્ડ એટલે 400 મતની મતગણતરી પૂર્ણ થઈ છે। ટોટલ 1393 મતદારોએ પોતાના મતના અધિકારનો ઉપયોગ કર્યો હતો। એમાંથી 400 મતની ગણતરી પૂર્ણ થઈ છે અને આ 400 મતમાંથી અમારી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અમારી ખેડૂત વિભાગની જે પેનલ છે એ તમામ ઉમેદવારો અત્યારે જંગી લીડથી આગળ ચાલી રહ્યા છે। આ તરફ મતગણતરીના પરિણામ આવ્યા બાદ કિશોર દોંગાએ ફરી મતગણતરીની માંગ કરી છે અને ત્યારે તેઓ પણ જીતનો વિશ્વાસ દાખવ્યો હતો। અતુલ કમાણીએ મતદારોનો આભાર માન્યો અને આગળ પણ માર્કેટિંગ યાર્ડમાં કામ કરશે તેવો દાવો કર્યો છે। માર્કેટિંગ યાર્ડના શેષના પ્રશ્નોને પણ હલ કરાશે। તો અતુલ કમાણીએ વધુમાં જણાવ્યું કે પક્ષનો ભેદભાવ છોડી ખેડૂત અને વેપારી માટે સાથે મળીને કામ કરીશું। અમને 100% વિશ્વાસ છે કે કિશોરભાઈ દોંગાની પણ જીત થશે। વેપારીઓએ જે અમને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।
જે લોકોએ કામને મહત્ત્વ આપ્યું છે કે અમે કામ કરીએ છીએ, છેલ્લા 4 વર્ષથી સતત યાર્ડ માટે મહેનત કરી અને વેપારીઓ, મજૂરો અને ખેડૂતોના પ્રશ્નોમાં હર હંમેશને માટે જાગૃત રહ્યા હતા, એનું અમને પરિણામ અત્યારે આપ્યું છે એવું અમને જોતા લાગી રહ્યું છે. સંદીપભાઈ લાખાણી અને સામે કિશોરભાઈ ડોંગા બે વચ્ચે એક મતનો તફાવત રહેતા તેઓએ રિકાઉન્ટિંગની માગણી કરી છે. તે અત્યારે રિકાઉન્ટિંગ ચાલી રહ્યું છે, પરંતુ અમને પૂર્ણ વિશ્વાસ છે કે એક મતથી અમારા ઉમેદવાર વિજેતા જાહેર થશે. ભાજપની જ આખી પેનલ હોવાથી, સરકાર પણ ભાજપની હોવાથી જે કાંઈ પ્રશ્નો હશે તે બહુ આસાનીથી આપણે ઉકેલી શકશું. નવસારીનું અંબાડા ગામ રોગચાળાના ભરડામાં આવી ગયું છે. અંબાડા ગામમાં 2 દિવસમાં ઝાડા ઉલટીના 39 કેસ નોંધાતા આ ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું છે. અંબાડા ગામના 18 લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ગામ પાસેના અન્ય 4 ગામ પણ કોલેરાગ્રસ્ત જાહેર થયા છે. ઉગત, તોડી, વસર, સિંગોદ ગામ કોલેરાગ્રસ્ત જાહેર થયું છે. નવસારી પ્રાંત અધિકારી આરોગ્ય વિભાગની ટીમે મુલાકાત લીધી છે અને ગામમાં હંગામી ધોરણે આરોગ્ય કેમ્પ શરૂ કરાયો છે. તો આરોગ્ય વિભાગે ઘરે ઘરેથી પાણીના સેમ્પલ પણ લીધા છે. દૂષિત પાણી આવતું હોવાના લીધે સમારકામ શરૂ થયું છે. મુનસાડ પીએસસીની ટીમ ત્યાં ઘરે ઘરે એટલે 75 જે ઘરો છે ત્યાં હાઉસ ટુ હાઉસ સર્વે કરે છે તથા ક્લોરિનેશનની કામગીરી ચાલુ છે તથા જે કંઈ બધા દર્દી આવેલા એમાંથી અત્યાર સુધી 58 દર્દી છે, જેમાંથી અત્યારે 28 દર્દી અંબાડામાં દાખલ છે, 7 દર્દી ખડસુપામાં અને 1 સિવિલ હોસ્પિટલ દાખલ છે. તમામની તબિયત કેવી છે? તમામની તબિયત સારી છે. બોટાદમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે અને ત્યારે ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. ગઢડા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા અને કપાસ, મગફળી, તલ જેવા પાકને વ્યાપકપણે નુકસાન થયું છે. ખેડૂતોને તાત્કાલિક પાક વીમો અને સહાય નહીં મળે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. દ્વારકાના ખંભાળિયામાં સરકારી શાળાને સીલ કરવામાં આવી છે અને સરકારી તાલુકા શાળા નંબર 4 ને સીલ કરાઈ છે. તો ફાયર એનઓસીના અભાવે સરકારી શાળાને સીલ કરાઈ છે. એનઓસી બાબતે શાળાને અનેક વખત નોટિસ ફટકારવામાં આવી હતી અને તેમ છતાં પણ શાળામાં ફાયરના સાધનો ન હોવાથી તેને સીલ કરાયા છે. તો બાળક અને શિક્ષકોના હિતને ધ્યાનમાં રાખીને સીલ કરાઈ છે. નગરપાલિકાની અંદર તાલુકા શાળા નંબર 4 ને સીલ મારવામાં આવેલ. અગાઉ તે લોકોને નોટિસો આપવામાં આવેલ, તેમ છતાં કોઈ જાતની કાર્યવાહી આગળ ધપાવી નથી એમણે. તો સરકારશ્રીના આદેશ મુજબ એ શાળાને સીલ કરવામાં આવી. બોટાદ જિલ્લાના ગામોમાં થયેલ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઊભા પાકને ઘણું નુકસાન થયું છે. ઢાકણિયા, હળદડ, ઝરિયા, શેરવાણિયા જેવા ગામોમાં ખેડૂતોને કપાસ, મગફળી અને તલ જેવા પાકમાં મોટી નુકસાની સહન કરવાનો વારો આવે છે. મોંઘા બિયારણ, ખાતર, દવાનો ખર્ચો કરી અને ખેડૂત તૈયાર કરેલો પાક વેચી 2 પૈસા કમાવાની આશા કરતા હોય અને ત્યાં જ તેમના અરમાનો પર પાણી ફેરવી દે તેવો વરસાદ પડ્યો. પાક તૈયાર થવાની સિઝન આવવામાં જ હતી અને તેને પાણી લાગતા સડો આવી ગયો છે, પાક બગડી ગયો છે અને જેના કારણે હવે આ પંથકના ખેડૂતોને સરકાર તેમને સહાય કરે તેવી આશા છે. આખી દવા કેટલી સાટે, એ કે ઓલા કંપનીને સાટો, ઓલી કંપનીને સાટો, બધી કંપનીને સાટે સાહેબ ખંભાઈ તૂટી ગયા. હવે શું કરવું? કપાસ ને સિંગનું વાવેતર મોટું છે, કપાસમાં કાંઈ લેવાનું નથી સાહેબ, અત્યારે મજૂરી નથી આવે એવું બરોબર. સિંગમાં તે હિંમત છે, બાકી સરકાર જો કંઈક સહાય કરે તો કંઈક ખેડૂત શિયાળા પિત્તમાં પાણી બાણીની કંઈક બીજી સહાય જે કરે તો કંઈક વળતર વળે એવું છે. ખેડૂતને સરકાર સહાય કરે અને લાભ આપે તો કાંઈક પગભેર થાય, બાકી તો આમાં હાવ ખેડૂત નાબૂદ થઈ ગયો છે. ખર્ચ હોય તો એની વાત જ આવે જો. આમાં તો ખેડૂતો કોઈ આંકડા કાઢે નહીં. ખેડૂતને તો પીડા માથે પાટું છે આ વરસાદ થયો એટલે બહુ નુકસાની તો બહુ છે.
રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે અને ત્યારે માર્ગ મકાન વિભાગ ફરી હરકતમાં આવશે ને તેવી વાત માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ કરી છે. પૂર્ણેશ મોદીએ કહ્યું છે કે રાજ્યમાં વરસાદ પોતાની પેટર્ન બદલી રહ્યો છે અને એક સાથે ભારે વરસાદ પડતા રસ્તા બિસ્માર થઈ જાય છે અને ત્યારે માર્ગ મકાન વિભાગ દ્વારા 1 થી 10 ઓક્ટોબર દરમિયાન ખાડાપૂરો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં જનતા વોટ્સએપ દ્વારા માહિતી મોકલી સરકારનો સારો સાથ આપી રહી છે. માર્ગ મકાન મંત્રીએ જનતાનો આભાર માન્યો, સાથે ઉમેર્યું કે હજુ વધુ પ્રમાણમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. સંપૂર્ણપણે રાજ્યમાં વરસાદ બંધ થયો હોવાથી માર્ગ અને મકાન વિભાગની અંદર તમામ જિલ્લામાં તમામ તાલુકા સ્તર સુધી અનેક જગ્યાઓ પર હજારો સંખ્યાઓ પર અમારું આ અભિયાન મહાઅભિયાન ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે. ગુજરાતી ફિલ્મના દિગ્ગજ નેતા અભિનેતા મહાનાયક અરવિંદ ત્રિવેદીના અવસાનને લઈ અને ઈડર પંથકમાં શોક છે. ઈડરમાં અરવિંદ ત્રિવેદીનું ઘર આવેલું છે અને ત્યાં આસપાસ રહેતા લોકો અરવિંદ ત્રિવેદીને યાદ કરી રહ્યા છે. રામાયણમાં રાવણનો રોલ ભજવનાર લોકપ્રિય કલાકાર સાથે હજારો લોકોની યાદો જોડાયેલી છે. ઈડરમાં અન્નપૂર્ણા નામનો બંગલો આવેલો છે અને બંગલાની દિવાલ પર શિવ તાંડવ લખાવ્યું છે. તમામ જગ્યાએ રામ લખેલ છે અને આ ઉપરાંત પટાંગણમાં જ લંકેશ્વર મહાદેવની પણ સ્થાપના કરી છે. દિગ્ગજ કલાકાર દુનિયા છોડીને અનંતની યાત્રા પર નીકળી ગયા છે, પરંતુ લોકો હજુ પણ તેમના સાથેની યાદોને વાગોળી રહ્યા છે. બહુ સારા માણસ હતા અને બહુ મહાન હતા. એ અહીંયા લગભગ અમે જ્યાંથી અમે રહેવા આવ્યા છે ત્યારથી તેમની એમના બહુ બધાનું સન્માન કરતા, બધી રીતે બહુ કોઈ એમને એટલા મોટા માણસ હતા પણ એમનું કોઈ અભિમાન નહીં, કશું જ નહીં અને વિસામો કરતા હતા. કોઈ ગરીબ હોય કે માલદાર હોય, કોઈ બધાને એક સમાન રાખતા હતા. ઓકે, બોલો. સાહેબ હતા તે બહુ સારું હતું. સાહેબ પણ સારું રાખતા હતા. અમે સાહેબની સેવા કરતો હતો. અમે 10 વર્ષથી અહીંયા રહીએ છીએ. અમારે બહુ સારું સાહેબ જ્યાં તો મને બહુ દુઃખ થાય છે. મારે નવીનભાઈના તો લગભગ 28 વર્ષ જૂની મિત્રતા હતી. અમે બહુ સાથે રહ્યા છીએ દરેક પિક્ચરોમાં અને એમની જોડે બહુ પ્રવાસમાં હું ફર્યો છું. અમારા માટે તો 25 વર્ષમાં બધા રોજ યાદગાર જ દિવસો હતા કે એ વ્યક્તિ આ દુનિયામાં હવે બીજી વાર કોઈ મળે નહીં. મારી નાની મોટી કોઈ બી બાબત હોય તો હું એમને જ ફોન કરતો. એનો જવાબ તરત જ એમનાથી આવી જતો. ગુજરાતી ફિલ્મના દિગ્ગજ નેતા અને 300થી વધુ જેટલી ગુજરાતી ફિલ્મોમાં આ ઉપરાંત રામાયણ જેવી જે મહાકાવ્ય હતું રામાયણમાં પણ તેમણે સારી એવી ભૂમિકાને રાવણનું પાત્ર કરીને પ્રચલિત થયા એવા અરવિંદ ત્રિવેદીનું આજે દુઃખદ અવસાન થયું છે ને જેના કારણે ઈડર સહિત સ્થાનિકોમાં અને આસપાસના રહેતા લોકોમાં પણ શોકનો માહોલ ફરી રહ્યો છે. આ એમનું એ જ ઘર છે જે અન્નપૂર્ણા કે જ્યાં તેઓ રામનવમીના દિવસે આ ઉપરાંત અન્ય તહેવારોના દિવસે દિવાળી હોય કે ગમે તે તહેવાર હોય પરંતુ અહીંયા અચૂક આવતા હતા અને વર્ષમાં 8 થી 10 વાર તો અહીંયા મુલાકાત લેતા હતા. આ ઉપરાંત અહીંના સ્થાનિકોમાં પણ એમના પ્રત્યે એટલી લાગણી હતી કે આજુબાજુના સ્થાનિકોને પણ ઘરે બહુ સામેથી બોલાવતા, હાથ પકડીને બોલાવતા અને અહીંયા રામનવમીના દિવસે પહેલાં તો રામની પૂજા કરતા હતા અને પછી રાત્રિ દરમિયાન ઘરના પટાંગણમાં જ સુંદરકાંડનું આયોજન કરવામાં આવતું અને અહીંયા મોટી સંખ્યામાં લોકો સુંદરકાંડમાં આવતા હતા. તો આ ઉપરાંત જ્યારે અંબાજીના ભાદરવી પૂનમે લોકો ભક્તો દર્શનાર્થે અહીંયાથી પગપાળા સંઘ નીકળતો હતો ત્યારે લંકેશ સ્વયં તેમની સેવા કરતા અને અહીંયા આવતા લોકોને પણ તે જે સેવા કાર્યનો લાભ આપતા હતા અને સેવા પણ કરતા હતા. આ ઉપરાંત એમના ઘરમાં જે સુંદરકાંડનું જે દિવાલ છે દિવાલ ઉપર પણ આખું સુંદરકાંડનું અક્ષરથી લખેલું છે. આ ઉપરાંત સમગ્ર ઘરના કોઈ પણ દિવાલ એવી બાકી નહીં હોય કે જ્યાં રામનું નામ ન લખેલું હોય, તમામ જગ્યાએ રામ લખેલું છે. આ ઉપરાંત એમના ઘરના પટાંગણમાં જ જે રામફળ નામનું વૃક્ષ પણ વાવેલું છે, એટલે કે રામફળ વૃક્ષથી આપણે એમ માની શકીએ કે રામ પ્રત્યે એટલી શ્રદ્ધા હતી તો એમણે રામમય જીવન બનાવી દીધું હતું. શિવજીની પ્રતિમા શિવજીનું પૂજન તો કરતા હતા. આ ઉપરાંત તેઓ જ્યારથી રામાયણના સિરિયલ બાદ જ્યારથી જ રામ પ્રત્યે એમનો પ્રેમ વધ્યો હતો અને ત્યારથી જ રામની પણ પૂજા કરતા હતા અને તેને લઈને રામ ભક્ત તરીકે પણ તેઓ આગળ આવ્યા હતા. અત્યારે હાલ તો હયાત નથી પરંતુ લોકોમાં પણ એમના તે અમર થઈ ગયા હોય એવું તો હાલ તો સ્થાનિકો અને લોકો પણ જણાવી રહ્યા છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, ઈડર, સાબરકાંઠા. તો અનેક લોકો અત્યારે શોક વ્યક્ત કરી રહ્યા છે તેમના અવસાનથી અને જૂની યાદોને તેઓ વાગોળી પણ રહ્યા છે. તેમની સાથેના જે સંસ્મરણો છે તેને યાદ કરી રહ્યા છે. पहले भी रामायण आ चुकी थी, फिल्म्स आ चुकी है, लेकिन ऐसा रावण और ऐसे रावण जी मतलब सिर्फ नाम के हैं वो रावण लंकेश, लेकिन वो एज अ पर्सन
बहुत ही जेन्यून थे, जैम ऑफ अ पर्सन थे। बहुत अच्छे इंसान और एक अच्छे कलाकार को हमने खोया है और लगता है कि रामायण इनकम्प्लीट लगता है रावण के बगैर। तो मुझे लगता है कि जिस तरीके से अरविंद भाई ने ये भूमिका निभाई है वो कोई नहीं कर सकता है। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ પરીક્ષા મોકૂફ 18 ઓક્ટોબરથી શરૂ થતી પરીક્ષા મોકૂફ રખાઈ છે। વિદ્યાર્થી સંગઠનોએ કરી હતી રજૂઆત। અલગ અલગ 35 પરીક્ષાઓ રદ કરવામાં આવી છે। વિદ્યાર્થી સંગઠનોએ રજૂઆત કરી હતી અને ત્યારબાદ હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે। અલગ અલગ 35 પરીક્ષાઓ રદ કરાઈ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની। રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી અને ત્યારબાદ આજે પરિણામ જાહેર થયા છે। યાર્ડનું પરિણામ અને કિસાન સંઘે તેમની હાર સ્વીકારી છે। રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડનું પરિણામને સીધા જ પ્રેસ કોન્ફરન્સમાં જોઈશું। હા, મને પહેલેથી જ ખ્યાલ છે કે કોઈ ના કોઈ વસ્તુનો અમારો પહેલી ફરજ હતી કે ચૂંટણી બિનહરીફ નથી થવી અને બિનહરીફ નથી થવા દેવી। જો બિનહરીફ થાય તો ક્યાંય કોઈની મુલાકાત ન થાય અને જ્યારે લડાઈ થાય ત્યારે લોકોમાં જાગૃતિ આવે અને ખેડૂત આગેવાન તરીકે ખેડૂતો ની અંદર જાગૃતિ આવે એનો પ્રયત્ન કરવો તો અને અમે કર્યો છે। આપના સાથીદાર એવા કોંગ્રેસના વેપારી પેનલના અતુલ કામાણીએ એવો ફરિયાદ કરી છે કે આપ જેમ ગાંધીનગરમાં બી ટીમ હતી એમ અત્યારે બી ટીમ તરીકે ભારતીય કિસાન સંઘ। અતુલભાઈ ચોક્કસ મારા મિત્ર છે, પણ કોઈ બી ટીમ નહીં, ઓનલી ને ઓનલી માત્ર ખેડૂત પેનલ અને ખેડૂતોની જાગૃતિ માટેની અમારી લડત હતી। ભારતીય જનતા પાર્ટી પણ ખેડૂત સંસ્થાની અંદર ચૂંટણી લડી રહી છે। ભારતીય જનતા પાર્ટી પણ હું એમ કહું છું કે આ વખતે મેં ક્યારેય પણ ઉલ્લેખ નથી કર્યો। મેં માત્ર ને માત્ર એટલું જ કીધું છે કે ખેડૂત પેનલ લડે છે અને ખેડૂત પેનલે જ ભાગ લીધેલો છે। તો કિસાન સંઘે હાર સ્વીકારી લીધી છે। રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી આજે પરિણામ તેનું જાહેર થયું છે અને તેમાં તેઓએ હાર સ્વીકારી છે। જો કે આ પહેલા ઘણા બધા આરોપો પણ લગાવવામાં આવ્યા હતા। આ પહેલા એક વિડીયો પણ વાયરલ થયો હતો અને જેમાં જયેશ રાદડિયા દ્વારા તેઓ કહેતા નજરે પડ્યા હતા કે કોણે કોને વોટ આપ્યો છે તે અમને ખબર પડી જશે, ભલે 2 મહિના કે 6 મહિના બાદ પણ ખબર પડી જશે। તેને લઈને કિસાન સંઘે વાંધો ઉઠાવ્યો હતો અને ત્યારે એ વાત પણ કરવામાં આવી હતી કે આ જે વિડીયો છે તેની અસર મતદારો પર થશે। જો કે ચૂંટણી પૂર્ણ થઈ, પરિણામ પણ આવી ગયું છે અને કિસાન સંઘે તેમની હાર સ્વીકારી છે। અને હવે વાત કરીએ તરતા પથ્થરની। સતયુગમાં રામના નામે પથ્થર તરી જતા હતા અને આવો ચમત્કાર કળયુગમાં થાય તો તમને કદાચ આશ્ચર્ય જરૂર લાગશે। અને આવી જ ઘટના સામે આવી છે વડોદરાથી કે જ્યાં નર્મદા નદીમાં ચમત્કાર થયો છે। રામાયણની જેમ મહાકાય પથ્થર પાણીમાં તરતો જોવા મળ્યો છે। કળયુગમાં પણ ચમત્કાર થાય અને આજે પણ ધર્મ આસ્થા કાયમ છે। રામાયણમાં લંકા સુધી પહોંચવા માટે ભગવાન રામે તરતા પથ્થરોનો સહારો લીધો હતો અને આજે પણ એ વાત ઇતિહાસમાં અમર છે। ત્યારે ગુજરાતની જીવાદોરી નર્મદામાં ચમત્કાર થયો છે। નર્મદા નદીમાં તરતો પથ્થર મળી આવ્યો છે। 7 કિલો જેટલા વજનનો તરતો પથ્થર નદીમાં દેખાતા લોકોમાં પણ કુતૂહલ સર્જાયું। આ પથ્થરની ખાસ વાત એ છે કે તે પાણીમાં ડૂબતો નથી પણ તરે છે। વડોદરા પાસે આવેલા દેરોલી ગામમાં તરતા પથ્થરના સમાચારથી લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। કરજણ તાલુકાનું દેરોલી ગામ નર્મદા નદીના કાંઠે આવેલું છે અને જેમાં ગામના 3 લોકો નદીમાં માછીમારી કરવા ગયા હતા। તેઓને નદીમાં એક વજનદાર વસ્તુ તરતી દેખાઈ। તેમણે ધ્યાનથી જોયું તો તે પથ્થર હતો। લગભગ 7.5 કિલોના વજનનો આ પથ્થર હતો અને આ જોઈને ત્રણેય માછીમારો આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે આટલો વજનદાર પથ્થર આખરે કેવી રીતે નદીની સપાટી પર પાણી પર તરી શકે છે। તે આ વસ્તુ તેઓએ ચકાસી અને જોવા તેણે નદીમાં ડૂબાડવાનો પણ પ્રયાસ કર્યો હતો, પણ પથ્થર ડૂબ્યો નહીં ને તરતો જ જોવા મળ્યો। देरोली गांव में एक नर्मदा नदी से एक तैरता हुआ पत्थर मिला है जिसका वेट शायद 4 kg के आसपास है और मैं अंकलेश्वर से स्पेशल उसको देखने के लिए आया कि कैसा रहता है, क्या है। और लोगों का कहना ये भी है कि राम सेतु से शायद नर्मदा नदी में आया है, तो वही देखने के लिए आया है। उन्होंने वो नदी में आधी नदी में जाके देखा तो नज़र पड़ी वो पत्थर पर, तो बोला ये चौंक गया था कि पत्थर तैर क्यों रहा।
फिर उनको उसको निकाल के देखा, फिर छोड़ दिया कि कहीं होगा ऐसे करके। फिर घाट पे आए, वो घाट पे देखा तो फिर वो पत्थर वहीं था, तो फिर निकाल के उनको पत्थर को मंदिर पे ले गए थे। अभी देखिए, अभी हम जस्ट आए हैं, अभी बड़ौदा से आए हम लोग, और सुना था कि भाई अभी ऐसा पत्थर मिला है ये देरोली गांव में। तो घर वाले सब बोले कि चलो देखने जाते हैं, तो सब आए हैं यहाँ पे और आके देखा तो सही में रियल में ये पत्थर तैर रहा है। कम से कम इसका वेट 4 किलो के आसपास होगा। તો તરતા પથ્થરની વાત અને ચમત્કારની વાત લોકોમાં પ્રસરી ગઈ હતી ને જેથી મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે દેરોલી ગામમાં ઉમટી આવ્યા અને આ તરફ વૈજ્ઞાનિકો તરતા પથ્થરની ઘટનાને સામાન્ય બાબત ગણાવી રહ્યા છે। કેટલાક કોરલ સ્ટોન અથવા તો ચૂનાના પથ્થરો હોઈ શકે છે અને આ પ્રકારના પથ્થર પાણીમાં હલકા રહે છે અને તેના છેદમાં હવા ભરાવાના કારણે પથ્થર પાણીમાં તરવા લાગે છે અને જેથી આમાં કોઈ ચમત્કારની વાત નથી। मैंने वो विजुअल देखा बेसिकली, और है जो क्या है कि कोई देवी शक्ति की तो इसमें कोई बात नहीं, इसका है जो क्या है बहुत ही वैज्ञानिक आधार है। जैसे कि हम रामायण में पढ़ते हैं कि राम सेतु का निर्माण हुआ, तब ये जो क्या है पत्थर पे राम लिखने से जो क्या है पत्थर तैरने लगे। तो एक्चुअली में वो पत्थर तैरने वाले पत्थर ही थे जिसको हम कोरल बोलते हैं। अभी इन रोक में खासियत क्या होती है कि इनमें छिद्रता का प्रमाण बहुत ज़्यादा होता है। अब जब छिद्रता ज़्यादा होगी तो वजन में ये लाइट रहते हैं, और जब छिद्र होगा तो क्या, अगर उसमें पानी नहीं होगा तो हवा भरी रहेगी, और जब हवा है अगर आप उस पत्थर को जगह पानी में डालोगे तो जब तक हवा बाहर नहीं निकलेगी तब तक है जो क्या है पानी नहीं घुस सकता। अब पानी नहीं घुसेगा तो वजन नहीं बढ़ेगा तो डूबेगा नहीं। અને વાત કરીશું નવરાત્રીની તૈયારીની। અમદાવાદમાં નવરાત્રીને લઈને પોલીસનો બંદોબસ્ત છે। 13 ડીસીપી, 24 એસીપી, 70 થી વધુ પીઆઈ હાજર રહેશે। પીએસઆઈ 220, 8000 થી વધુ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, 2 કંપની એસઆરપી પણ રહેશે। 90 પીસીઆર વાન અને 5 ક્યુઆરટી ટીમ પણ રહેશે। 90 શી ટીમ અને 78 હોક બાઇક રહેશે। સમય મર્યાદાનું ભાન લોકોને કરાવશે અને નિયમોનો ભંગ કરનાર સામે ગુનો પણ નોંધશે। સોશિયલ મીડિયા અને કંટ્રોલ રૂમથી પોલીસની નજર રહેશે। પોલીસે માહોલના મીટિંગ કરી છે અને અત્યાર સુધીમાં હોટેલ, બજારોમાં ખાનગી રીતે વોચ પણ રખાશે। ગાઈડલાઈન મુજબ 400 થી વધુ વ્યક્તિઓ એક સાથે નવરાત્રીમાં ભેગા ન થાય એ ખાસ જોવામાં આવશે। કોઈ પણ જગ્યાએથી લાઉડ સ્પીકર સમય મર્યાદાની બહાર વાગતા હોય એવી ફરિયાદ આવશે તો તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તમામ આયોજકોએ સુપ્રીમ કોર્ટના નિયમોનું પાલન કરી લાઉડ સ્પીકર વગાડવાના રહેશે। ખાસ કરી હોટલ અને રેસ્ટોરન્ટ ઉપર અસામાજિક તત્વોની વોચ રાખવામાં આવેલી છે તથા સંવેદનશીલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી અને લો એન્ડ ઓર્ડર સંપૂર્ણપણે ચુસ્તપણે મેન્ટેન થાય એની તમામ તકેદારી અમદાવાદ શહેર પોલીસે રાખેલ છે। શહેરી ગરબા, સોસાયટીઓ અને ફ્લેટોમાં જે ગરબા થાય છે એ 12 વાગ્યા સુધી રાત્રિના ગરબા થઈ શકે છે। આ ગરબાઓમાં મહત્તમ 400 લોકો ભાગ લઈ શકે છે, પરંતુ જે લોકોને ભાગ લેવાના રહે આ લોકોએ 2 કોવિડની વેક્સિન લઈ લેવી જોશે। તે ઉપરાંત જે લાઉડ સ્પીકર વગેરે બગાડવાની બાબત છે આમાં જે સુપ્રીમ કોર્ટની વખતો વખતની જે ગાઈડલાઇન્સ છે એને અધીન રહીને લાઉડ સ્પીકર વગેરેનો ઉપયોગ કરવાનું રહેશે। એ ઉપરાંત જે ક્લબ, પાર્ટી પ્લોટ વગેરેમાં જે કોમર્શિયલ ગરબાઓ થતા હતા એ ગરબાઓને મંજૂરી આ વખતે નહીં મળે। સુરતમાં કોરોનાએ માથું ઉંચકતા ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે। મહાનગરપાલિકાએ શહેરના 69 જેટલા ક્લસ્ટર વિસ્તારમાં નવરાત્રીના આયોજન પર પ્રતિબંધ લગાવી દીધો છે અને સુરતની આ સ્થિતિ દરેક શહેરને હજુ પણ નિયમોનું પાલન કરવા તરફ ઇશારો કરે છે। સુરત શહેરમાં રવિવારે એક જ દિવસમાં 8 કેસ નોંધાતા મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું। ભરથાણામાં એક જ પરિવારના 2 બાળકો સહિત 6 સભ્યો કોરોનાગ્રસ્ત થયા। રાંદેરમાં પણ માતા પિતા અને પુત્રને કોરોના થયો।
કોરોનાનું સંક્રમણ ન વધે એ માટે મહાનગરપાલિકાએ શહેરના 69 ક્લસ્ટર વિસ્તારમાં નવરાત્રીના આયોજન કે ભીડ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્પોરેશન દ્વારા જે 69 જેટલા ક્લસ્ટર ડિક્લેર કરવામાં આવ્યા છે, જેમાં 1785 ઘર અને 6245 જેટલી વ્યક્તિઓનો સમાવેશ થાય છે. અન્ય ઘરના વ્યક્તિઓને સંક્રમણ ન થાય તે સંદર્ભે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનો અમલ ઘરમાં પણ થાય તે ખૂબ જ જરૂરી છે, કે જેથી અન્ય ઘરના વ્યક્તિઓને સંક્રમણ ન થાય. આ તરફ શહેરની વિદ્યાકુંજ શાળામાં કોર્પોરેશન તરફથી તકેદારીના ભાગરૂપે RT-PCR ટેસ્ટ કરાયો. બીજી તરફ શહેરમાં રસીકરણને પણ વેગ આપવા અલગ અલગ જગ્યાએ કેમ્પ યોજાયા. સરકારે શેરી ગરબાની ભલે છૂટ આપી હોય, પરંતુ હજુ કોરોનાનો આંકડો શૂન્ય નથી થયો ત્યાં સુધી દરેકે તકેદારી રાખવી જનહિતમાં છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.